વાતાવરણમાં પણ પલટો આવ્યો। વાપી, ધરમપુર, કપરાડા તાલુકામાં વરસ્યો વરસાદ। ઉકળાટભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જો કે નવરાત્રી દરમિયાન વરસાદ વરસતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા ફેલાઈ। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ। તાલાલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। તાલાલાના આંકોલવાડી, સુરવા, ધાવા સહિતના ગામોમાં વરસાદના કારણે નદીની જેમ પાણી વહેતા થયા। આંકોલવાડીની મુખ્ય બજાર, રાજેન્દ્ર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। તો આવતીકાલથી ગરમીમાં વધારો થશે। હવામાન વિભાગના મતે 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભુજમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું। તો હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલનું કહેવું છે કે 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસશે। અંબાલાલ પટેલના મતે 16 ઓક્ટોબર આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, જેને લઈ 16 થી 22 ઓક્ટોબર દરમિયાન હળવોથી સામાન્ય વરસાદ વરસશે। 22 ઓક્ટોબર બાદ સવારના સમયે ઠંડીનો અહેસાસ થશે।